પોરબંદરમાં બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી સહિત 2 યુવાનો પર હુમલો થતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં 4 શખ્સોએ મળી 2 યુવાનોને માર માર્યો હતો। ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી 4 શખ્સોને ઝડપી લીધા હતા અને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ રાધેશ્યામ પાર્કમાં રહેતા અને આશાપુરા ચોક પાસે બિલ્ડિંગ મટીરિયલ્સનો વેપાર કરતા પ્રતાપરાજસિંહ મોઢવાડિયા નામના યુવાને ઉદ્યોગનગર પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તારીખ 17/4ના રાત્રે 10 વાગ્યે તે અને તેનો મિત્ર નયન કેશવાલા અને પ્રકાશ ગોઢાણીયા છાયા ચોકી પાસે જમવા ગયા હતા અને જમીને રાત્રે 12:15 વાગ્યે શિવમ ટ્રેડર્સ નામની પ્રતાપની દુકાને ગયા હતા। ત્યાં રહેલી તેની બેગ લઈને તેઓ પ્રકાશ ગોઢાણીયાની 4 વ્હીલમાં બેઠા હતા। તે દરમિયાન ઉદ્યોગનગરના આશાપુરા ચોકમાંથી છાયા મારુતિનગરમાં રહેતો મયુર ઉર્ફે મૈલો હરદાસ ઓડેદરા, ઘાસ ગોડાઉન પાછળ રહેતો વિશાલ ઉર્ફે વાકી નાગાજણ ગોરાણીયા, રોકડિયા હનુમાન મંદિર પાછળ રહેતો માલડે ઉર્ફે જગીરો રામ કુછડિયા, આદિત્યાણાનો કિશોર સાજણ ગુરગુટિયા અને પોરબંદરનો કાંધલ ઓડેદરા ત્યાં આવ્યા હતા અને પ્રતાપ અને તેના મિત્રો સાથે બોલાચાલી કરી હતી અને પોતે અહીંનો ડોન હોય તેમ આ એરિયો તેમનો હોવાનું જણાવી તેમની રજા સિવાય કાંઈ કરવાનું નહીં તેવી ચીમકી આપી હતી અને બાદમાં ગાળો બોલવા લાગ્યા હતા। આથી ગાળો બોલવાની ના પાડતા તેઓ 5 શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પ્રતાપને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા। આથી તેનો મિત્ર નયન કેશવાલા વચ્ચે પડતા તેને પણ ધક્કો મારી દૂર કરી દીધો હતો। ત્યારબાદ ધમકી આપી હતી। ત્યારે ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે આવીને 5 ઈસમો સામે પ્રતાપે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં કરણે એવું દર્શાવ્યું છે કે પ્રતાપને પૂર્વ સુધરાઈ સભ્ય ભરત મૈયારિયા સાથે સારા સંબંધ છે અને બંને જણા ઘણા પ્રસંગોમાં સાથે હોવાથી તેનું મન દુઃખ રાખીને માર મારવામાં આવ્યો છે। એની એમ કીધું કે આ એરિયો મારો છે, અહીંયા આવવાનું પણ નહીં, અહીંયા પોલીસને આવવું હોય તો પોલીસને પણ અમે મારીએ, તારે પણ આવવાનું નહીં, તારે તારા એરિયામાં વયો જવાનું, અહીંયા આવવાનું નહીં, અહીંયા આવવું હોય તો તારે રજા લેવાની, કોઈને પણ અહીંયા આવવું હોય બીજાને તારા સંબંધી કોઈ ધંધાકીય તો મને પૂછવાનું ને મારી રજા લેવાની, નકર હું બધાને ભાંગી નાખીશ એવી ધમકી આપેલી હતી। એ પણ એને કીધું હતું કે અહીંયા આવવું હોય તો પોલીસને અમારી રજા લેવી પડે, એટલે એને પોલીસે કાયદાનું ભાન કરાવી અને એકદમ કાર્યવાહી સરસ કરીને એને સમજાવ્યું, કાયદાનો પાઠ ભણાવ્યો। પોલીસે એકદમ કાયદાનું ભાન કરાવ્યું ને એકદમ ફૂલ સહકાર ને સપોર્ટ કર્યો, અમારી મદદ કરી એકદમ ને ખૂબ સારું કામ કર્યું। અમારા એલસીબીના કાંબલિયા સાહેબ, ટોટલ સ્ટાફ, ઉદ્યોગનગરના ગોહેલ સાહેબ પીઆઈ, ટોટલ સ્ટાફ બધાએ ખૂબ સારી કામગીરી અને ખૂબ સહકાર આપ્યો અને એકદમ સારું કામ કર્યું। અમારે જે ત્યાં બનાવ બન્યો હતો જે દિવસે ખોટી રીતના અમને હેરાન પરેશાન કરતા હતા એ લોકોને કાયદાનું ભાન કરાવી ને એકદમ સરસ કાર્યવાહી કરી ને સરસ કામ કર્યું। અમે અમારા ઓફિસના કામ માટે અહીંયા આવ્યા ત્યારે આ લોકો બધા આવ્યા, મયુર ને વિશાલ ને માલદે ને ઓલો કિશોર ને એ બધા આવ્યા। પછી અમને ખોટી રીતના ગાળો જેમ ફાવે તેમ ગાળો દીધી અને અહીંયા આવવાની મનાઈ કરી કે આ એરિયો અમારો છે, અહીંયા આવવાનું નહીં, એવી રીતના અમને ધાક ધમકી આપેલ ને હેરાન પરેશાન કરેલ। એટલે અમે પોલીસને કીધેલું, પોલીસ અમારી ખૂબ મદદ કરી ને ખૂબ સરસ કામ કર્યું। આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ સાજણ સિવાય અન્ય 4 શખ્સોને ઝડપી લઈ બનાવના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।